આજની આપણી ગ્રામ સભા મળી છે એમાં અગાઉના વર્ષોમાં જે કાંઈ વિકાસની કામગીરી થઈ છે એ હું આપની સમક્ષ રજૂ કરીશ. આપણે આંકડાવાડીની અંદર નળની વ્યવસ્થા નહોતી, એ નળની વ્યવસ્થા કરી છે. રામજી મંદિરની દિવાલ જે જર્જરિત થઈ ગયેલી હતી એમને પણ આપણે રિપેર કરી અને સુંદર બનાવી છે. ચબૂતરો પણ આપણે બનાવ્યો છે. ગામનું જે જાહેર બસ સ્ટેન્ડ છે એ બસ સ્ટેન્ડ પણ જર્જરિત થઈ ગયું હતું, એમને પણ સુધારા વધારા કરીને સારું બનાવ્યું છે. કુમારશાળાની અંદર 2 વિશાળના રૂમ ઘટતા હતા એ પણ આપણે યોજનામાં મંજૂર કરાવી અને ગામના આગેવાનોના સાથ સહકારથી રસ લઈને આપણે વ્યવસ્થિત 2 રૂમ બનાવ્યા છે. તમે આ બધું સારું કરાવ્યું, પણ અમારા ફળિયા સામું ક્યારે જોયું છે? અમારો કેળો હજી એવો ને એવો છે, એ ક્યારે સારો કરવાનો છે? હાલો જોવા. હજી રસ્તા બનાવવાની વાત તો કરી, એ વાત સાચી, પણ અમારી હારે આવું થયું એનો ન્યાય અમને ક્યારે મળશે? તમારી હારે શું બનાવ બન્યો છે? તમારે શાનો ન્યાય જોઈએ છે? હું મગન દાદાની વાડીએ ગઈ ને, મેં થોડું માટલામાંથી પાણી પીધું. ત્યાં મગન દાદાએ માટલું ફોડી નાખ્યું અને એમ કીધું અમે તમારાથી અભડાઈ ગયા અને એમ કરીને રાડો પાડવા માંડ્યા. આ ભાઈઓ કેથી બોલતા શીખી ગયું છે? હેઠી બેહો, હેઠી. ક્યાં સુધી મોઢું બંધ રાખવું? હક તો માંગવો પડે ને, એની માટે બોલવું પડે ને. મોટી નથી પડતી, તમને બધાને માથે થોડા ચડાવવાના હોય? ઈ મારું માટલું છે, જેને મારે પાણી પીવા દઉં નથી પીવા દઉં. આટલું એનું છે એ બરાબર, પણ આમ આકર્ષિત રાખીને એની સાથે અપમાન તો ન જ કરી શકાય ને. એ માસ્તરાણી, તું વચ્ચે ડબડબ કરમાં. હવે મોઢું બંધ રાખો ને. સંતુબેનની ફરિયાદ સાચી છે. હવે તો જમાનો બદલાયો છે, તમે તમારા ખ્યાલો ક્યારે બદલશો? આજ પછી આપણા ગામમાં સંતુબેન સાથે જે ઘટના ઘટી છે તે રીતે કોઈ નાત જાતના ભેદ રાખશે તો તેમને પંચ દંડ કરશે. એમ તો રૂપિયા વાળા જે રાખશો એ દંડ ભરી દે અને કાયમ એવું કર્યા કરશે. દંડથી કોઈ ન માને તો પંચ ભેગા થઈને પોલીસ કેસ કરશે અને છેવટે કોર્ટ તો છે જ ને. ઓલી મારી જમીન નું શું થયું? ગંગાબેન, તમારી જમીનની વાતચીત ચાલી રહી છે. થોડા દિવસમાં તમને તમારી જમીન મળી જશે. શંકરભાઈ, તમે જે રસ્તા વાળી વાત કરી છે તે નવી ગ્રાન્ટ આવશે એટલે દલિત વાસમાં ત્યાં રસ્તો પ્રથમ બની જશે. 8 વર્ષ આ ઢોલ વગાડું છું તે મને આજ સફળતા મળે. તમને શું લાગે છે, સમજુબેનની આ ઘટનાનો અંત અહીં જ આવી ગયો હશે? પણ ના, પંચાયતનો નિર્ણય આવ્યા છતાં પણ મગનદાદાનો અસમાનતાનો વ્યવહાર શરૂ જ રહ્યો. એટલે તેમણે મગનદાદા વિરુદ્ધ પોલીસ કેસ કરવાનું વિચાર્યું. ક્યાં જવું છે? અંદર સાહેબ પાસે ફરિયાદ લખાવા જાય છે. સાહેબ, અમારે ફરિયાદ લખાવી છે. તમારે શેની ફરિયાદ લખાવવાની છે? મારી ફરિયાદ લખો. ઓલા મગન દાદાએ મને અડધૂત કરી છે. ગામના મોટા માણસો બોલે એમાં ફરિયાદો ન લખાવવાની હોય. શું કામ ન લખવાની હોય? ફરિયાદ તો તમારે લખવી જ પડશે. લખ મૂકો ને, હવે લખું છું. આવો આવો સાહેબ. લે રામ રામ. તડકો લીધ. એલા ટીણિયા, ખુરશી લે, સાહેબ આવ્યા છે. ઓલી તમારા ગામની હમચોડી છે ને, એને તમારા વિરોધ એને ફરિયાદ કરી. એમાં તમારે કાંઈ હલચલ કરવાની નથી. તમારું જે થતું છે એ જાણશું. તો મગન દાદા હવે ચિંતા મૂકી દો.
આમાં કઈ હલચલ નહીં થાય. ઓ બરોબર. હાલો તો હું જાઉં છું. હા આવજો. આ સંતારાવે થઈ રહે એ સારું કીધું. હા નકર તો ધક્કો થાત. પસાવામાં માની ગયો ઓ સારું નકર ઠાણે ધક્કો થાત ને ગામમાં આપડે વાતું થાત. અને આબરૂ નો ધજાગરા થાય ને. આ તો એવું છે બધું. 15 દિવસ થયા ઓલાનું કેમ કઈ થયું નહીં? કાર્યવાહી ચાલે છે, જે થવાનું છે તે થશે. છ મહિના થઈ ગયા તોય કઈ કાર્યવાહી તો થઈ નથી. આટલા દિવસો થઈ ગયા, હવે તો તમારો ગુસ્સો ઠંડો પાડો. જે થવાનું હતું તે થઈ ગયું. તમારે જો કઈ ન જ કરવું હોય તો હવે હું મગન દાદા વિરુદ્ધ કોર્ટમાં જઈશ, પણ સાથે સાથે તમારી વિરુદ્ધની ફરિયાદ તો કરી શકશે. હવે તો આનો કોર્ટ જ ફેંસલો લાવશે. આમ સમય વીતતો ગયો. સમજુબેન હિંમત કરીને ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખટખડાવ્યો. ઉચ્ચ ન્યાયાલયે પોલીસ કમિશનરને નિર્દેશ કર્યો કે આ મામલાની ફેર તપાસ કરવામાં આવે અને તેમના કેસ માટે ખાસ સરકારી વકીલની નિયુક્તિ કરવામાં આવે. આટલું જ નહીં, પરંતુ લાપરવાહ પોલીસ ઓફિસરની વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. ઉડતું પંખી બોલી ઉઠ્યું, આજે થઈ આ ન્યાયની વાત, અન્યાયી સામે ન્યાય મેળવો એ છે આપણા હકની વાત. ઉડતું પંખી બોલ્યું, ગમે ત્યાં રહીએ ગમે ત્યાં ફરીએ, કરીએ ગમે તે કામ રે, આઝાદીની આ અનોખી વાત છે સૌ એક સમાન રે. લિંગ ધર્મ ને જાતિ પાતિના, લિંગ ધર્મ ને જાતિ પાતિના વેદ મટ્યા સહુ એક સમાન. ઉડતું પંખી બોલ્યું, આ છે આપણા હકની વાત. ઉડતું પંખી કહી ગયું.